ધોરણ 8 છે 10મું પ્રકરણનું ઘનાકારોનું પ્રત્યક્ષીકરણની વાત આપણે કરવાની છે। તો આપણે સ્વાધ્યાયના દાખલા કરીએ એ પહેલાં તમને મારે થોડીક સમજ આપવાની છે ઘનાકારોના પ્રત્યક્ષીકરણની, કે ઘનાકારો એટલે કેવા। આપણે અત્યાર સુધી 2D 3D એટલે કે દ્વિપરિમાણીય અને ત્રિપરિમાણીય નામ ઘણી વખત સાંભળ્યા છે। હવે અહીંયા દ્વિપરિમાણીય આકાર જેને આપણે 2D તરીકે ઓળખીએ છીએ, બરાબર, એટલે કે 2 ડાયમેન્શન અને આ 3 ડાયમેન્શન। દ્વિપરિમાણીય આકારની અંદર શું હોય મોટે ભાગે કે બે માપને આપણે ધ્યાનમાં લઈને કામ કરતા હોઈએ, લંબાઈ અને પહોળાઈ દાખલા તરીકે। તો એમાં ત્રિકોણ આવે, ચોરસ આવે, લંબચોરસ આવે, વર્તુળ આવે, આ બધા દ્વિપરિમાણીય આકારો છે આપણા। ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ જે છે એ આપણે ત્રિપરિમાણીય આકાર ઉપર જવાનું છે। તેની અંદર શું હોય 3D ડાયમેન્શન, એટલે કે 3 વસ્તુને ધ્યાનમાં લેવામાં આવશે। કઈ રીતે? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, આ 3 વસ્તુ તમે લેશો તો એની અંદર આવે સમઘન આવે, લંબઘન આવે, નળાકાર આવે, શંકુ, ગોલક, પ્રિઝમ, પિરામિડ, આ બધા આવશે। આ ચેપ્ટરની અંદર જે ઘનાકારોનું પ્રત્યક્ષીકરણ કરવાનું છે, પ્રત્યક્ષીકરણ એટલે કે આપણે નજરે નિહાળીને કઈ રીતે આપણને જોવા મળે છે 3D ડાયમેન્શનની અંદર। તો કોઈ પણ ત્રિપરિમાણીય પદાર્થને તમારે જોવો હોય તો ઉપરથી જોઈ શકો, બાજુમાંથી જોઈ શકો, નીચેથી આમ જોઈ શકો, એટલે 3 રીતે તમે જોઈ શકો ત્યારે એ તમને ત્રિપરિમાણીય યાની કે 3D ડાયમેન્શનથી આપણને જોવા મળે છે। એ વસ્તુનું ધ્યાન અહીંયા રાખવાનું છે। હવે જોજો, આ સમઘન, લંબઘન, પ્રિઝમ, પિરામિડ, જ્યારે કોઈ આ આપણને આકાર જોવા મળે છે ત્યારે એમાં આપણને આ મેઇન વસ્તુ અહીં શીખવાની છે। એક આ ફલક, ફલક એટલે શું એની તમને સમજ આપું। ફલક એટલે બાજુ સમજવાની તમારે, ફલક એટલે બાજુ। એ જ પ્રમાણે શિરોબિંદુ, શિરોબિંદુ એટલે બે ધાર જ્યાં ભેગી થતી હોય એ આપણને ખબર છે, અને આ ધાર એટલે આ ધાર, બરાબર। અને શિરોબિંદુ એટલે બે ધાર જ્યાં ભેગી થાય, દાખલા તરીકે એક આ ધાર અને આ ધાર અહીંયા ભેગી થઈ તો આ એનું શિરોબિંદુ, આ એનું શિરોબિંદુ, આ શિરોબિંદુ, બરાબર। આ રીતે આપણે જોઈ શકીએ। એ જ પ્રમાણે આ બધી ધાર છે। અને બાજુ તો કે આ આપણને સામે દેખાય છે, જેને બાજુ નહીં પરંતુ આપણે અહીંયા એને ફલક બોલીશું, જેને ફેસિસ તરીકે, શિરોબિંદુને વર્ટિક્સ યાને કે વી તરીકે આપણે લઈશું, અને ધારને આપણે એજ એટલે કે ઈ તરીકે આપણે લઈશું। એટલે તમારે વી, એફ અને ઈ આ તમારે મિત્રો યાદ રાખવાનું છે। શિરોબિંદુ એટલે વી એટલે શિરોબિંદુ, એફ એટલે ફલક અને ઈ એટલે ધાર તમારે યાદ રાખવાનું છે। આ 3 વસ્તુને ધ્યાનમાં રાખીને યુલરનું એક સૂત્ર છે આ ચેપ્ટરની અંદર, એક ખાસ આપણે યાદ રાખવાનું છે। યુલરના સૂત્રના આધારે આપણે એની ગણતરી કરવાની થશે કે કોઈ પણ આકૃતિ આપેલી હોય તો એમાં કેટલી ધાર છે, કેટલા શિરોબિંદુ છે, કેટલા ફલક છે, એ આ યુલરના સૂત્રના આધારે એ ટૂંકમાં યોગ્ય છે કે નહીં એની આપણને આના ઉપરથી ખબર પડે છે। યુલરનું સૂત્ર હતું F + V - E = 2, એટલે આ ખાસ તમે યાદ રાખજો કે F + V - E = 2 આ યુલરનું સૂત્ર છે। તમને F એટલે ફલક, V એટલે વર્ટિક્સ યાને કે શિરોબિંદુ, અને E એટલે ધાર, બરાબર છે। એટલે કે ફલક અને શિરોબિંદુનો જે સરવાળો કરો અને એમાંથી ધાર બાદ કરો તો જવાબ 2 મળવો જોઈએ। આ છે યુલરનું સૂત્ર। પછી બે અહીંયા આકાર મેં તમને દોરીને આપ્યા છે। દાખલા તરીકે અહીંયા પ્રિઝમ છે, તો પ્રિઝમ કેવો હોય? તો સૌથી પહેલાં તો મિત્રો પ્રિઝમ કોને કેવો મારે? તો પ્રિઝમ માટે તમારે મિત્રો યાદ રાખવાનું છે કે એનું તળિયું અને મથાળું, તળિયું અને મથાળું એના બંનેના આકાર કેવા હોય? હંમેશા સરખા હોય। હંમેશા પ્રિઝમમાં એ બે આકાર સરખા હોય, અને બાકીના જે બાજુ હોય એની એ સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને મોટે ભાગે જોવા મળે, એવા આકારને આપણે પ્રિઝમ કહીએ છીએ। અહીંયા આપણને 2 પ્રિઝમ આપ્યા છે। એક આ પ્રિઝમ છે કે જેનો પાયો ત્રિકોણાકાર છે, અહીંયા ચતુષ્કોણ આકારનો છે। તમને બીજા પણ 1-2 જો અહીંયા આપણે જોઈ શકીએ કે આ પ્રિઝમ ત્રિકોણાકાર પ્રિઝમ આપણે લઈ શકીએ આ રીતે। આ ત્રિકોણાકારનો પ્રિઝમ છે। આ તળિયું અને મથાળું આપણને સરખું આવે, બાકીની જે એની બાજુઓ છે એ આપણને સમાંતર બાજુ ના આકારમાં જોવા મળે છે, પરંતુ તળિયું અને મથાળું એ આપણને ત્રિકોણ આકારમાં છે, એટલા માટે એને ત્રિકોણીય પ્રિઝમ આપણે કહી શકીએ। એ જ પ્રમાણે અહીંયા તમે જોશો આ ચતુષ્કોણીય પ્રિઝમ કહી શકાય, કારણ કે એનો પાયો કેવો છે? 4 ખૂણા બનાવે છે ચતુષ્કોણ આકારનો। એ જ પ્રમાણે
દાખલા તરીકે આપણે અહીંયા આ પિરામિડની સમજ છે. તો મિત્રો પિરામિડ કોને કહીશું આપણે કે પિરામિડમાં શું હશે કે જે એનો પાયો છે એ બહુપલક ધરાવતો હશે, પરંતુ ઉપરના તરફ ત્રિકોણ આકારે બધા એક શિરોબિંદુમાં એ ભેગા થતા હોય એને આપણે પિરામિડ કહીશું. એટલે પિરામિડની અંદર પણ જો પાયો ચતુષ્કોણ આકારનો હોય તો ચતુષ્કોણીય પિરામિડ કહેવાય, ત્રિકોણ આકારનો પાયો હોય તો ત્રિકોણીય પિરામિડ આપણે એને કહી શકીએ. એટલે પ્રિઝમની પણ બે આકૃતિ આપી છે, પિરામિડની પણ બે આકૃતિ તમારી સમજ માટે આપી છે. તો મિત્રો દાખલા તરીકે આ આપણે પિરામિડ છે, આ પિરામિડનો આકાર છે. પિરામિડના આકારની અંદર શું હોય કે તળિયું જે છે આ એ ચતુષ્કોણ આકારનું છે. બાકી જો બધી સપાટી ઉપર અહીંયા એક શિરોબિંદુએ બધા ફલક ભેગા થતા હોય, બરાબર છે, અને એ શિરોબિંદુએ ભેગા થાય એટલે એને આપણે પિરામિડ કહીએ છીએ. તો મિત્રો આ રીતે આના વિડીયો જોઈ આની પહેલાં સમજ મેળવજો, ત્યાર પછી આપણે દાખલા કરાવીએ. તો આ વિડીયો જોઈને તમે તમારા મિત્રોને પણ શેર કરજો, લાઇક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો.